આંગણવાડી બહેનોના વિવિધ પ્રશ્નોને લઈને ખૂબ જ મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે. ગાંધીનગરમાં આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નોને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં ઓનલાઈન એપ, ઉનાળુ વેકેશન, પગાર વધારો અને પોષણ દર મુદ્દે રજૂઆત કરવામાં આવી. સવાલ સામે રજૂઆતો સામે જવાબ શું આપવામાં આવ્યો, તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એજ્યુકેશન એન્ડ જોબ્સમાં. મિત્રો, ગાંધીનગરમાં આજે આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નોને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને આ બેઠક અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ કિરણ કવિના નેતૃત્વમાં સંઘના પ્રતિનિધિઓએ મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર રણજીત કુમાર સાથે ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન રાજ્યભરના આંગણવાડી કર્મચારીઓ સામે ઊભી થયેલી કામગીરી અને ટેકનિકલ સમસ્યાઓ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. બેઠકમાં ખાસ કરીને FRS અને MMY જેવી ઓનલાઈન એપ્લિકેશન્સમાં આવતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કર્મચારીઓએ રજૂઆત કરી હતી કે ટેકનિકલ ખામીઓ, સર્વર ડાઉન રહેવાની સમસ્યા અને ડેટા અપલોડમાં થતી અડચણોને કારણે મેદાની કામગીરી પર સીધી અસર પડી રહી છે. ઘણા વિસ્તારોમાં નેટવર્ક સમસ્યાના કારણે એપ આધારિત કામગીરી પૂર્ણ કરવામાં પણ મુશ્કેલીઓ સર્જાઈ રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પોષણ દરમાં વધારો કરવાની માંગ પણ કરવામાં આવી હતી. આંગણવાડી સંઘ દ્વારા બાળકો અને મહિલાઓ માટે આપવામાં આવતા પોષણ દરમાં વધારો કરવાની માંગ પણ કરવામાં આવી હતી. સંઘનું કહેવું છે કે મોંઘવારી સતત વધી રહી હોવાથી વર્તમાન પોષણ ભથ્થું અને સામગ્રીના દર પૂરતા નથી. ગુણવત્તાયુક્ત પોષણ પૂરું પાડવા માટે સરકાર દ્વારા દરમાં સુધારો જરૂરી હોવાનું પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. આંગણવાડી કેન્દ્રો રાજ્યના બાળ પોષણ અને પ્રાથમિક આરોગ્ય વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખાસ કરીને ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકો અને મહિલાઓ માટે આ સેવાઓ અત્યંત મહત્વની ગણાય છે. આવી સ્થિતિમાં પોષણ સંબંધિત બજેટ અને સુવિધાઓ વધારવા અંગે કર્મચારીઓએ ભાર પણ મૂક્યો હતો. ગરમીના સમયમાં ઘટાડો અને વેકેશન મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી છે. ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને આંગણવાડી કર્મચારીઓએ કાર્ય સમય ઘટાડવાની પણ માંગ કરી હતી. કર્મચારીઓનું કહેવું છે કે બપોરના સમયે ભારે ગરમીમાં બાળકો અને કર્મચારીઓ બંનેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી સમયગાળામાં ફેરફાર અથવા તો ટૂંકા સમય માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠાવવામાં આવી હતી. તે ઉપરાંત વેકેશન અને અન્ય કર્મચારી હિતના પ્રશ્નો પણ બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા. કર્મચારીઓએ કામના વધતા બોજ, ઓનલાઈન કામગીરી અને મેદાની જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે પણ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. કમિશનરે જલ્દી જ ઉકેલ લાવવાનો વિશ્વાસ પણ આપ્યો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર રણજીત કુમારે તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને સંબંધિત પ્રશ્નોના યોગ્ય નિવારણ માટે વહેલી તકે કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું સંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. કમિશનરે ટેકનિકલ સમસ્યાઓ અને મેદાની પડકારોને ધ્યાનમાં રાખીને વિભાગીય સ્તરે સમીક્ષા કરવામાં આવશે તેવું જણાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. સાથે જ કર્મચારીઓ અને વિભાગ વચ્ચે સંકલન વધારવા માટે પણ પ્રયાસો હાથ ધરાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. હવે રાજ્યભરના કર્મચારીઓની નજર હવે સરકારના નિર્ણય પર છે. ગુજરાત સરકારના પર કર્મચારીઓની નજર હવે મંડાઈ રહી છે. ગાંધીનગરમાં યોજાયેલી આ બેઠક બાદ હવે રાજ્યભરના આંગણવાડી કર્મચારીઓની નજર સરકાર અને વિભાગ દ્વારા લેવાતા આગામી નિર્ણયો પર ટકેલી છે. ખાસ કરીને ઓનલાઈન એપ્લિકેશનની સમસ્યાઓ, પગાર વધારો, પોષણ દરમાં વધારો અને ગરમી દરમિયાન રાહત જેવી માંગણીઓ પર શું નિર્ણય લેવાય છે તે મહત્વપૂર્ણ બનશે. આંગણવાડી કર્મચારીઓ લાંબા સમયથી વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સમક્ષ રજૂઆતો કરતા આવ્યા છે, ત્યારે ગાંધીનગરમાં યોજાયેલી આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે સરકાર આ અંગે શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે. ધન્યવાદ.